નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. ITRA જામનગર ખાતે વિશ્વ સાયન્સ દિવસ અંતર્ગત એક ખૂબ સુંદર મજાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે વિવિધ શાળાઓના જે સ્ટુડન્ટ્સ છે તે શૈક્ષણિક રમકડા બનાવવાના છે. આ 4 દિવસના આ વર્કશોપનું આજે પ્રથમ દિવસ છે, ત્યારે ચાલો અહીંનું આ જે વર્કશોપ છે એ નિહાળીએ અને અહીંના બાળકો સાથે વાતચીત કરીએ. તમે આજે આ વર્કશોપમાં આવ્યા છો, તો તમે ક્યાંથી છો, શું નામ છે તમારું અને આજનો તમારો અનુભવ કેવો રહ્યો? મારું નામ રાઠોડ કિશન છે. હું ગોકુલનગર જામનગરમાંથી આવ્યો છું અને હું ધોરણ 7માં અભ્યાસ કરું છું અને મારી શાળા નંબર 7 છે અને અહીંયા આવીને અમને બહુ ખુશી છે. ITRA એકદમ સરસ આમ છે. પછી અમે અહીંયા ખુશ છીએ કે અમને આ શીખવાડવામાં આવે છે. આ બધા પ્રયોગ અમને કામ આવશે આગળ જિંદગીમાં. પછી અમે કઈ એક્ટિવિટી કરી? અમે ઇન્દ્રધનુષ વિશે કર્યા, પછી હવાઈ જહાજ વિશે કર્યા, પછી અમે ફુગ્ગા વિશે કર્યું. એવા હજી ઘણા બધા અમે કરવાના છીએ પ્રયોગ. તો અન્ય બાળકો સાથે પણ વાતચીત કરીએ. તમે ક્યાંથી આવો છો અને આજની એક્ટિવિટીનો અનુભવ તમને કેવો રહ્યો? અમે શાળા નંબર 7માંથી આવીએ છીએ. મારું નામ છે દીપિકા અને અમને આજે એક્ટિવિટી ખૂબ કરવાની સર છે, અમને સરખું સમજાવે છે. ખૂબ જ મજા આવી અમને. ઘણી બધી અમને વિજ્ઞાનના પ્રયોગો અને ઘણું બધું અમે અહીંયા આવીને સમજ્યા. અમને ખૂબ જ અહીંયા મજા આવી. ઘણી બધી જેવી રીતના કે ઓલું રબરવાળી ગ્લાસવાળી જે રબરને હવાના દબાણનું ને એ બધું અમે સમજ્યા સરખી રીતના. ખૂબ જ મજા આવી અમને. થેન્ક યુ. તમે શું કહેશો આજના અનુભવ વિશે? મારું નામ સોઢા જયવંતીબા છે. હું શાળા નંબર 10માંથી આવું છું. આજે અમે અહીંયા આવ્યા તો અમને બહુ જ મજા આવી. અમને સર બધું સરસ રીતના સમજાવતા હતા. અમે એને લગતું કરતા હતા. પહેલાં અમને આવ્યું હતું ફુગામાંથી સુઈઓ કાઢવાનું, તો એ અમારે થઈ ગયું હતું. પછી અમે મેઘધનુષ્ય વાળું જોયું, એમાં પણ અમને સરે ખૂબ સરસ રીતના સમજાવ્યું. મારું નામ મેશવાણી હેતી છે. હું શાળા નંબર 10માંથી આવું છું. અહીંયા આવ્યા એટલે આ બધા અમને ખૂબ સરસ રીતે માહિતી આપે છે. ખૂબ ડિટેલથી સમજાવે છે કેવી રીતે કરવું ને કેવી રીતે ન કરવું. એકવાર ભલે ન થાય, બીજી વાર ટ્રાય કરો, થઈ જશે. અમે પહેલું કર્યું ત્યારે અમારું પણ એકવાર નિષ્ફળ ગયું હતું, પણ અમે બીજી વાર કર્યું ને ત્યારે અમારું થઈ ગયું. પછી બીજો પ્રયોગ હતો ને મેઘધનુષ્ય વાળો, એમાં કાચના કેવી રીતે ખૂણામાં કેવી રીતે રાખવું એનાથી થયું. અને હમણાં જે રમકડું બનાવ્યું એ છે ને હવાના કારણે થયું ને, એમાં પ્રોપર કેવી રીતે રાખવું, કેવી રીતે ખેંચી અને પછી ફેંકવું. એટલે અમે એકવાર બે વાર પ્રયત્ન કર્યો, પછી અમે શીખી ગયા ને એટલે થઈ ગયું. આપણી સાથે જોડાયા છે MD મહેતા, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલથી એજ્યુકેશન ડાયરેક્ટર છે એવા સર આપણી સાથે જોડાયા છે. તો તેમની સાથે જાણીએ કે કઈ કઈ પ્રકારની એક્ટિવિટી આજે બાળકોને એમને કરાવી છે અને તેમાંથી બાળકોને શું શીખવા મળે છે. સમગ્ર જામનગર જિલ્લાની અંદર ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત MD મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોળ અને ITRA ડિપાર્ટમેન્ટ જામનગર અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજથી 4 દિવસ સતત અલગ અલગ સ્કૂલો, જામનગર શહેરની પ્રાથમિક શાળાઓ છે, 48 શાળાઓના બાળકો માટે STEM વર્કશોપ યોજાઈ રહ્યો છે. આજે બાળકો 100 જેટલા બાળકો અલગ અલગ સ્કૂલોમાંથી આવ્યા છે. આજે 10 એક્ટિવિટી સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ ઉપર કરવા જઈ રહ્યા છે. એમ કહેવાય છે કે જોયેલું ક્યારેય ભૂલાતું નથી, સાંભળેલું ભૂલાઈ જાય, પણ સાંભળી, જોયેલું અને કરેલું ક્યારેય ભૂલાતું નથી. તો આજે એ બાળકો બલૂન બોટ બનાવવાના છે, તો એમાંથી એન્જિનિયરિંગની સ્કિલ ખીલવાની છે. આજે લોકો એરોનોટિકલ સાયન્સનો એક લૂપ ગ્લાઇડિંગનો પ્રયોગ કરવાના છે. તો આવી વિવિધ રમકડા પ્રવૃત્તિ કરી અને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસને ઉજવવાના છે. આજરોજ ITRA સંસ્થા આયુર્વેદિક કોલેજ જામનગર ખાતે એક સાયન્સ ફેરનું ઉદ્ઘાટન કરવાનો પ્રોગ્રામ હતો, જેમાં આપણી સરકારી શાળાના વિદ્યાર્થીઓ, આયુર્વેદ યુનિવર્સિટીના ફેકલ્ટી મેમ્બર્સ, ITRAના ડાયરેક્ટરશ્રી સાથે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને નેશનલ સાયન્સ ડેની ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો. તેમાં શાળાના વિદ્યાર્થીઓને સાયન્સ વિશે સમજ આપી અને એમને આગામી દિવસોમાં વધુને વધુ પ્રગતિ કરે એ મુજબની કાર્યવાહી કરવામાં આવી. રાષ્ટ્રીય જે નેશનલ સાયન્સ ડે 28 ફેબ્રુઆરી ઉજવવામાં આવે છે, તો એના માટે એક વીક લોંગ સાયન્સ ડે સેલિબ્રેશનનો પ્રોગ્રામ રાખ્યો છે, જેમાં જામનગરના આજુબાજુના 4થા ધોરણથી 10મા ધોરણ સુધી બધા સરકારી અને બાકી બધા સંસ્થાના બાળકોને 2000થી વધારે બાળકોને અહીંયા આયુર્વેદ એઝ અ સાયન્સ અને સ્ટેમ એક્ટિવિટી જે છે એના માટે 3D શો સાયન્સ સેન્ટર ધ્રોલની સહકાર્યતે ત્યાં પણ કર્યો.
અને ઘણી બધી સ્ટેમ રિલેટેડ સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ રિલેટેડ એક્ટિવિટીઝ એન્ટરટેનના જરીએ એનું અવેરનેસ કરવામાં અહીંયા કાર્યક્રમ કર્યો છે. તો ઇટરાના જેટલા સાયન્ટિસ્ટ, ફેકલ્ટી, સ્ટાફ મેમ્બર્સ એ બધા જ આમાં જોડાયેલા છે અને આ સાયન્સ ડે ઉજવવામાં એમનું બહુ બધી ભાગીદારી છે. આ વર્ષનું જે થીમ છે વુમન ઇન સાયન્સ ફોર વિકસિત ભારત, તો અમે એ થીમને લઈને અમે ઉજવી રહ્યા છીએ અને આમાં ઘણા બધા બાળકો, બાલિકાઓ અને વુમન એમ્પાવરમેન્ટની પણ સાયન્સથી કેવી રીતે આપણ કરીએ એની પણ વાર્તા થઈ રહી છે. અને આયુર્વેદ એઝ અ સાયન્સ ટુ હેવ ધી ગ્લોબલ રેકગ્નિશન એ પણ અમે આમાં વધારે આના ઉપર જોર આપી રહ્યા છીએ. આ ધન્વંતરી ગ્રાઉન્ડમાં જે સ્ટેમ એક્ટિવિટી છે સાયન્સ, એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને મેથેમેટિક્સ, સો એનું અવેરનેસ જે આપણ કરીએ તો એને એન્ટરટેન જરીએ એની ઘણી બધી એક્ટિવિટીઝ સ્ટેમ રિલેટેડ આપણ કરી રહ્યા છે અને એમાં પણ બાળકો માટેની એક્ટિવિટી સ્ટેમનું અવેરનેસ કરવા માટે આપણ નેક્સ્ટ 3 દિવસમાં કરશું અને 100ના બેચમાં આપણ એવી રીતે દરરોજ 3 બેચીસમાં આપણ એમની એક્ટિવિટી કરી રહ્યા છીએ.